કહેવાય છે કે પત્ની એ ઘરનું દિલ છે. કહેવાય છે કે પત્ની એ ઘરનો દિલ છે અને પતિ એ દિલનો ધબકાર છે. અને આજે અહીંયા આવો સરસ મજાનો જ્યારે લગ્ન પ્રસંગ રચ્યો હોય ત્યારે મને એક પ્રસંગ યાદ આવે છે કે જ્યારે સીતા માતાનું સ્વયંવર થયું હતું અને રામજી એમને પરણવા ત્યાં ગયા હતા, ત્યારે અયોધ્યા નગરીથી રાજા દશરથ જાન લઈને આવ્યા હતા સીતા માતાને તેડવા માટે. ત્યારે તોરણે આવેલી જાનને વધાવવા માટે રાજા જનક એ ઉંમરે આવે છે અને ત્યારે અયોધ્યા નરેશ એટલે કે રાજા દશરથ એમના પગે પડે છે. કોના? રાજા જનકના પગે લાગે છે. ત્યારે રાજા જનક કહે છે કે હે રાજા, તમે ભારત વર્ષના એક એવા મહાન સામ્રાજ્યના રાજા છો, તો શા માટે મને પગે લાગો છો? તો એમને કીધું કે રાજા આ દુનિયામાં કોઈ સોનાનું દાન કરે છે, કોઈ રૂપાનું દાન કરે છે અને કોઈ ભોજન દાન કરે છે, પણ આ સૌથી સર્વશ્રેષ્ઠ અગર જો દાન હોય તો કન્યાનું દાન છે. અને આજે અમે યાચક છીએ અને તમારા બારણે આવ્યા છે, અમે તો માંગવા આવ્યા છે અને તમે તો આપો છો, દીકરીનું દાન આપો છો અને એક હરતું ફરતું હૃદય તમારું આપો છો, એટલે તમારા કરતા મહાન વ્યક્તિ કોઈ ના હોય. અને આવો જ જ્યારે અહીં પ્રસંગ અહીં રચાયો છે, તો આવો સરસ મજાના લગ્ન ગીતોના માધ્યમથી આપણે આ પ્રસંગને દીપાવીએ.